नमस्कार विद्यार्थी मित्रों, आप सौ बाळकोનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોમાં આપણે 1 થી 7 સુધી એટલે કે 1 થી 7 પોયમ શીખી ગયા। તો આજે આપણે આ વિડિયોમાં 8 થી તે 15 સુધી પોયમ શીખીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ લેશન ડાયરી કાઢો અને મારી સાથે પોયમ બોલતા શીખો। चलो 8મી पोयम। तो पहला આપણે એને બોલતા શીખીશું કે કેવી રીતના બોલાય, પછી રાગમાં ગાશું। તો કે ચંબી ચીક્સ, ડિમ્પલ ચીન, રોઝી લિપ્સ, ટીથ વિધિન। પછી હું આવે કર્લી હેયર, વેરી ફેયર, આઈસ આર બ્લુ, લવલી ટુ, ટીચર્સ પેટ, ઇઝ ધેટ યુ, યસ યસ यस। फरी एक बार शू लख्यू तो कि चंबी चीक्स, डिम्पल चीन, रोजी लिप्स, टीथ विथिन। पछी कर्ली हेयर, वेरी फेयर, आईस आर ब्लू, लवली टू, टीचर्स पेट, इज धैट यू, यस यस यस। तो ख्याल आव्यो विद्यार्थी मित्रों? तो हवे आपणे एने रागमां गाईए। चंबी चीक्स, डिम्पल चीन, रोजी लिप्स, टीथ विथिन, कर्ली हेयर, वेरी फेयर, आईस आर ब्लू, लवली टू, टीचर्स पेट, इज धैट यू, यस यस यस। पछीनी पोयम 9મી। तो पहला एने बोलीए कि केवी रीतना ए स्पेलिंग ने वांची शकाय। तो टेडी बियर, टर्न अराउंड। आ बे લીટીને સાથે લેવાની। ટેડી બિયર, ટર્ન અરાઉન્ડ। પછી આવશે ટેડી બિયર, ટચ ધ ગ્રાઉન્ડ। એવી રીતના આ બે લીટીને પણ સાથે લેવાની કે ટેડી બિયર, ટચ ધ ગ્રાઉન્ડ। પછી આવશે ટેડી બિયર, પોલિશ યોર શૂઝ। આ બે લીટીને પણ સાથે લેવાની। પછી આવશે ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ। એવી રીતના આ બે લીટીને પણ સાથે લઈને બોલવાની। તો ખ્યાલ આવ્યો કે આ બે લીટીને સાથે લઈને બોલવાની, આ બે લીટીને સાથે લઈને બોલવાની છે, પછી એની પછીને આ બેને, પછી આ બેને, એમ બબેની જોડ બનશે। તો હવે ફરી વાર શીખવાડું છું। ટેડી બિયર, ટર્ન અરાઉન્ડ, ટેડી બિયર, ટચ ધ ગ્રાઉન્ડ, ટેડી બિયર, પોલિશ યોર શૂઝ। પછી આવશે ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ। તો આપણે એને રાગમાં ગાઈએ। ટેડી બિયર, ટર્ન અરાઉન્ડ, ટેડી બિયર, ટચ ધ ગ્રાઉન્ડ, ટેડી બિયર, પોલિશ યોર શૂઝ, ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ। પછી આવશે કઈ 10મી પોયમ। તો તેને પણ આપણે પહેલાં વાંચીએ કે કેવી રીતના વચાય, પછી આપણે એને રાગમાં શીખીશું। તો ચલો, હિકરી ડિકરી ડક। શું બોલાય આ વાક્યને? તો કે હિકરી ડિકરી ડક। પછી ધ માઉસ રન અપ ધ ક્લોક, ધ માઉસ રન અપ ધ ક્લોક, ધ ક્લોક ટ્રક વન। શું આવશે? ધ ક્લોક ટ્રક વન। પછી આવશે ધ માઉસ રન ડાઉન, ધ માઉસ રન ડાઉન। પછી હિકરી ડિકરી ડોક। ફરી વાર હિકરી ડિકરી ડોક, ધ માઉસ રન અપ ધ ક્લોક, ધ ક્લોક ટ્રક વન, ધ માઉસ રન ડાઉન, હિકરી ડિકરી ડોક। તો ખ્યાલ આવ્યો? તો હવે આપણે એને રાગમાં ગાતા શીખીએ। હિકરી ડિકરી ડોક, ધ માઉસ રન અપ ધ ક્લોક, ધ ક્લોક ટ્રક વન, ધ માઉસ રન ડાઉન, હિકરી ડિકરી ડોક। તો એવી રીતના તમારે પણ બોલવાની છે।
તો પછી કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? 11મી પોયમ એરોપ્લેનવાળી. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે તેને પણ બોલતા શીખીએ, પછી આપણે રાગમાં શીખીશું. તો પેલું લખ્યું છે પહેલા લીટીમાં એરોપ્લેન એરોપ્લેન. શું લખ્યું? એરોપ્લેન એરોપ્લેન અપ ઇન ધ સ્કાય. એરોપ્લેન એરોપ્લેન અપ ઇન ધ સ્કાય. વેર આર યુ ગોઈંગ ફ્લાઇંગ સો હાઈ. આ બે લીટીની સાથે લઈને બોલવાની, આ બે લીટીની સાથે લઈને બોલવાની. વેર આર યુ ગોઈંગ ફ્લાઇંગ સો હાઈ ઓવર ધ સી. ફરી વાર એરોપ્લેન એરોપ્લેન અપ ઇન ધ સ્કાય. પછી હું વચાય તો કે વેર આર યુ ગોઈંગ ફ્લાઇંગ સો હાઈ ઓવર ધ સી. પછી આવશે એરોપ્લેન એરોપ્લેન પ્લીઝ સ્ટે મી. તો ખ્યાલ આવ્યો? તો આપણે ફરીવાર એને બોલીએ રાગમાં. તો આવશે એરોપ્લેન એરોપ્લેન અપ ઇન ધ સ્કાય. વેર આર યુ ગોઈંગ ફ્લાઇંગ સો હાઈ ઓવર ધ સી. એરોપ્લેન એરોપ્લેન પ્લીઝ ટેક મી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરીવાર રાગ શીખવાડું છું. એરોપ્લેન એરોપ્લેન અપ ઇન ધ સ્કાય. વેર આર યુ ગોઈંગ ફ્લાઇંગ સો હાઈ ઓવર ધ સી. એરોપ્લેન એરોપ્લેન પ્લીઝ ટેક મી. ચલો પછી આપણે વિદ્યાર્થી મિત્રો 12મી પોયમ શીખીએ કે તેને કેમ ગવાય. તો તમારે સાંભળવાની છે, પછી પાછી બીજી વાર હું એકવાર શીખવાડી દઉં એટલે બીજી વાર મારી સાથે ને સાથે તમારે બોલવાની છે. તો રેડ માર્બલ બ્લુ માર્બલ. પહેલી વાક્યને શું વચાય? તો કે રેડ માર્બલ બ્લુ માર્બલ ગ્રીન માર્બલ ન્યૂ. આ બે લીટીને સાથે લઈને બોલવાની. રેડ માર્બલ બ્લુ માર્બલ ગ્રીન માર્બલ ન્યૂ. પછી આવશે યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયલેટ ફોર યુ. યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયલેટ ફોર યુ. કમ ડિયર પ્લે વિથ મી ક્વિક. હું બોલવાનું કમ ડિયર પ્લે વિથ મી ક્વિક. પછી આવશે ધીસ ઇઝ માય પ્રોમિસ આઈ વિલ નોટ પ્લે અ ટ્રીક. શું? તો કે ધીસ ઇઝ માય પ્રોમિસ આઈ વિલ નોટ પ્લે અ ટ્રીક. ફરીવાર શીખવાડું છું કે કેમ બોલાય અને વચાય. રેડ માર્બલ બ્લુ માર્બલ ગ્રીન માર્બલ ન્યૂ. રેડ માર્બલ બ્લુ માર્બલ ગ્રીન માર્બલ ન્યૂ. યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયલેટ ફોર યુ. કમ ડિયર પ્લે વિથ મી ક્વિક. ધીસ ઇઝ માય પ્રોમિસ આઈ વિલ નોટ પ્લે અ ટ્રીક. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે રાગમાં ગાતા શીખીએ. રેડ માર્બલ બ્લુ માર્બલ ગ્રીન માર્બલ ન્યૂ. યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયલેટ ફોર યુ. કમ ડિયર પ્લે વિથ મી ક્વિક. ધીસ ઇઝ માય પ્રોમિસ આઈ વિલ નોટ પ્લે અ ટ્રીક. ખ્યાલ આવ્યો? હજી એકવાર. રેડ માર્બલ બ્લુ માર્બલ ગ્રીન માર્બલ ન્યૂ. યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયલેટ ફોર યુ. કમ ડિયર પ્લે વિથ મી ક્વિક. ધીસ ઇઝ માય પ્રોમિસ આઈ વિલ નોટ પ્લે અ ટ્રીક. તો એવી રીતના તે હવે આપણે કઈ શીખવાની છે? 13મી પોયમ ટ્રાયંગલ વાળી. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જોઈએ કે કેવી રીતના વચાય, પછી ગાશું. તો શું લખ્યું પહેલી લીટીમાં? અ ટ્રાયંગલ હેઝ 3 સાઇડ. શું લખ્યું? ટ્રાયંગલ. ટ્રાયંગલ એટલે શું થાય? ત્રિકોણ. 3 ખૂણાવાળું શું આવે? ત્રિકોણ. આવી રીતના આવે ને, આવું આવે ને, એને કહેવાય ટ્રાયંગલ. ઇંગ્લિશમાં આને ટ્રાયંગલ કહેવામાં આવે છે ને ગુજરાતીમાં આપણે શું કહીએ? તો કે ત્રિકોણ. તો જો અ ટ્રાયંગલ હેઝ 3 સાઇડ.
3 સાઈડ એટલે કે 3 સાઈડનું હોય. ટ્રાયેંગલ કેટલા સાઈડનું હોય? 3. તો કે 1 2 3. જો ફરીવાર ત્રિકોણ છે ટ્રાયેંગલ કેટલા આકારનું હોય? 3 આકારનું, એટલે આમ 3 ખૂણાનું હોય. જો કેવું હોય ત્રિકોણ? આવું હોય. આવું હોય ને ત્રિકોણ. તો એને હું કીધું કે 3 સાઈડ, 3 સાઈડ હોય 1 2 3. તો હું આવી 3 સાઈડ આવી ગઈ, તો એને 3 સાઈડ એવું લખ્યું. ફરીવાર અ ટ્રાયેંગલ હેઝ 3 સાઈડ, 3 સાઈડ 3 સાઈડ, એટલે કે ત્રિકોણને 3 ખૂણા હોય છે, 1 2 3. તો 3 સાઈડનું છે. તો પછી અ ટ્રાયેંગલ હેઝ 3 સાઈડ. કાઉન્ટ 1 2 3, એટલે કેટલા કાઉન્ટ હોય? 1 2 3, 3 ખૂણા હોય ને. પછી અ સ્ક્વેર હેઝ 4 સાઈડ. સ્ક્વેર એટલે શું થાય? તો કે ચોરસ. સ્ક્વેર એટલે શું થાય? ચોરસ. 4 સાઈડ હોય. કેટલી સાઈડ હોય? 4 સાઈડ. કેટલા ખૂણા હોય? તો કે 1 2 3 4. સ્ક્વેર એટલે ચોરસ, અને આને કહેવાય ત્રિકોણ. તો સ્ક્વેર એટલે શું થાય? ચોરસ. તો ચોરસને કેટલા ખૂણા હોય? 1 2 3 4. તો એમાં શું લખ્યું? અ સ્ક્વેર હેઝ 4 સાઈડ. 4 સાઈડ 4 સાઈડ. ચોરસ ને કેટલા સાઈડ હોય? ચોરસ હોય સ્ક્વેર, એને કેટલી સાઈડ હોય? તો કે 4. 1 2 3 એવી રીતના આવે ને. તો એવી રીતના અ સ્ક્વેર હેઝ 4 સાઈડ 4 સાઈડ 4 સાઈડ. પછી આવશે ધે આર ઓલ ધ સમ. ધે આર ઓલ ધ સમ એટલે કે બધી બાજુ, ઉપર નીચે અને સાઈડમાં બધી બાજુ સરખું હોય. પછી અ રેક્ટેંગલ હેઝ 4 સાઈડ. 4 સાઈડ 4 સાઈડ. શું કીધું છે? રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે કે લંબચોરસ થાય. શું થાય? લંબચોરસ. આવું હોય ને રેક્ટેંગલ, આમ લાંબુ લંબચોરસ હોય. તો રેક્ટેંગલ હેઝ 4 સાઈડ. સ્ક્વેર એટલે કે ચોરસને કેટલી સાઈઝ હતી? 4. તો રેક્ટેંગલ નહીં, તે 4 જ સાઈઝ છે. 1 2 3 4, એટલે કે 1 2 3 4. તો રેક્ટેંગલ છે એની કેટલી સાઈઝ છે? તો કે 4 સાઈડ. તો જો હું વચાય, અ રેક્ટેંગલ હેઝ 4 સાઈડ. 4 સાઈડ 4 સાઈડ. અ રેક્ટેંગલ હેઝ 4 સાઈડ. 2 શોર્ટ એન્ડ 2 લોંગ. 2 શોર્ટ અને 2 લોંગ એટલે કે બે આ સામાસામીની બે બાજુ હોય એ ટૂંકી હોય, ને ઉપરની સામાસામીની બે બાજુ હોય એ લાંબી હોય. આ બે લોંગ છે ને આ બે શોર્ટ. તો હું કીધું છે એમાં કે 2 શોર્ટ એન્ડ 2 લોંગ. બે સામી બાજુ ઉપર નીચેની લાંબી હોય ને સાઈડમાં હોય સામી એ શોર્ટ હોય. પછી અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. સર્કલ એટલે શું થાય? તો કે વર્તુળ થાય ને. વર્તુળ આવું ગોળ હોય ને. તો રાઉન્ડ. સર્કલ કેવું હોય? ગોળ ગોળ હોય. તો નો a circle goes round and round, no beginning no end. એટલે કે નો બિગનિંગ નો એન્ડ એટલે કે એની શરૂઆત ન થાય ને એનો અંતે ન થાય. એટલે કે ગોળ એટલે ગોળ જ રહે. સર્કલ ગોળ જ હોય એટલે એની શરૂઆત ન થાય અને એનો અંત પણ ન થાય. તો ફરી વાર આપણે બોલીએ, પછી આપણે રાગમાં ગાતા શીખીશું. જો અ ટ્રાયેંગલ હેઝ 3 સાઈડ. 3 સાઈડ 3 સાઈડ. A triangle has 3 sides. Count 1 2 3. A square has 4 sides. 4 sides 4 sides. They are all the sum. A rectangle has 4 sides. 4 sides 4 sides. A rectangle has 4 sides. 2 short and 2 long. A circle goes round and round. Round and round. Round and round. A circle goes round and round. No beginning, no end. તો હવે આપણે એને રાગમાં ગાતા શીખીએ કે કેવી રીતના ગવાય. તો તમારે પણ મારી સાથે ધ્યાનથી સાંભળીને ગાવાની છે. પછી A triangle has 3 sides, 3 sides, 3 sides. A triangle has 3 sides, 3 sides, 3 sides. A triangle has 3 sides.
Count 1, 2, 3. A square has 4 sides, 4 sides, 4 sides. They are all the same. A rectangle has 4 sides, 4 sides, 4 sides. A rectangle has 4 sides, 2 short and 2 long. A circle goes round and round, round and round, round and round. A circle goes round and round, no beginning, no end. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે આ પોએમ કેવી રીતના બોલાય? તો તમારે પણ લેસન ડાયરીમાંથી આ પોએમ દરરોજ બોલવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અમુક એવી પોએમ હોય કે જે કવિતાનું આપણે ભાષાંતર કરીએ કે બંધ બેસતા વાક્યમાં ગુજરાતી ભાષાંતર કરીએ કે તો આપણે એવી પોએમનું આવી રીતના સમજણપૂર્વક ભાષાંતર કરશું. અને અમુક પોએમ એવી હોય જેનું કાંઈ એવું બંધ બેસતા કવિતામાં થાય નહીં વાક્ય, એટલે આપણે એ પોએમને આમ સાદી રીતે સમજીને ગાશું. તો હવે કઈ પોએમ આવી? તો કે 14મી પોએમ. તો આપણે પહેલાં જોઈએ એને કેમ બોલાય. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1, 2, 3. શું? હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1, 2, 3. Run a little, skip a little, tap your knee. Bend a little, stretch a little, nod your hand. Yawn a little, sleep a little in your bed. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે આને કેમ બોલાય? ફરીવાર. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1, 2, 3. Run a little, skip a little, tap your knee. Bend a little, stretch a little, nod your hand. Yawn a little, sleep a little in your bed. તો હવે આપણે એને રાગમાં શીખીએ. ચલો. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1, 2, 3. Run a little, skip a little, tap your knee. Bend a little, stretch a little, nod your hand. Yawn a little, sleep a little in your bed. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ પોયમે પણ આવી રીતના જ તમારે રાગમાં બોલવાની છે ને પછીની પોયમ કઈ છે? તો કે 15મી. એ પોયમ સાવ ઇઝીમાં ઇઝી છે. તો ચલો પહેલાં આપણે બોલીએ કેવી રીતના બોલાય, પછી રાગમાં ગાશું. રેન રેન કમ અગેન. રેન એટલે શું થાય? વરસાદ. એ તો ખ્યાલ જ છે ને, રેન એટલે વરસાદ. રેન રેન કમ અગેન. કમ અગેન ટુડે. વરસાદ તું આવ. ટુડે એટલે કે આજે. લિટલ ચિલ્ડ્રન લવ ટુ સે રેન રેન કમ અગેન. ફરીવાર. રેન રેન કમ અગેન ટુડે. લિટલ ચિલ્ડ્રન લવ ટુ સે રેન રેન કમ અગેન. હવે આપણે એને રાગમાં ગાઈએ. રેન રેન કમ અગેન ટુડે. લિટલ ચિલ્ડ્રન લવ ટુ સે રેન રેન કમ અગેન. તો ખ્યાલ આવ્યો? તો ફરીવાર આપણે બધી પોયમ 8 થી 15 શીખીએ. કાલ 1 થી 7 શીખી ગયા તો તમારે એ 1 થી 7 પાકી કરવાની છે, પછીની આ 8 થી 13 પાકી કરવાની છે, 15. તો હવે આ પહેલાં 8 થી 15 શીખીએ. ચલો. Chubby cheeks, dimple chin, rosy lips, teeth within, curly hair, very fair, eyes are blue, lovely too, teacher's pet, is that you? Yes, yes, yes. પછી કઈ આવશે? Teddy bear, turn around, teddy bear, touch the ground, teddy bear, polish your shoes, teddy bear, off to school. પછી 10મી પોયમ. Hickory dickory dock, the mouse run up the clock struck 1, the mouse run down, hickory dickory dock. પછી આવશે એરોપ્લેન વાળી 11મી પોયમ. Aeroplane up in the sky, where are you going, flying so high, over the sea. Aeroplane, please take me. પછી 12મી પોયમ. Red marble, blue marble, green marble new,
yellow, black and orange, violet for you. Come dear, play with me quick. This is my promise, I will not play your trick. પછી 13મી ટ્રાયંગલ વાળી તો એ મેં શીખવાડી હતી તમને. ફરીવાર a triangle has three sides, triangle has three sides, count 1 2 3. A square has four sides, they are all the sum. A rectangle has four sides, a rectangle has four sides, two short and two long. A circle goes round and round, round and round. A circle goes round and round, no beginning, no end. પછી 15મી પોયમ. Rain, come again, today little children love to say rain, come again. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો કે આ બધી પોયમ કેવી રીતના બોલાય. તો તમારે પણ લેશન ડાયરીમાંથી દરરોજ આ બધી પોયમ બોલવાની છે, જે મેં તમને શીખવાડી આગળની તે ને અત્યારની તે. આપણે એકસાથે બધી પોયમ નહીં શીખીએ, એક પેજની બધી પોયમ શીખીશું. તો તમારે પણ દરરોજ આ પોયમ પાકી કરવાની છે લેશન ડાયરીમાંથી જોઈને.